અમર થવાની ઓખદી તમે શોધીને જુઓ સંસાર, બાપલ કે બીજો નહીં, કાં કવિ કાં કીર્તાર, અમર થવાની ઓખદી તમે શોધીને જુઓ સંસાર. જગતના પટમાંથી બે અમર કરી શક્યા દેહધારી મનુષ્યને. એક જે સત્કર્મ કરી અને કવિની જીભે ચડ્યો હોય એક અમર થઈ જાય, અને એક પરમબ્રહ્મ પરમાત્માના ધ્યાનની માલિકો જે લાગી ગયો હોય એ એક ભક્ત અમર થઈ જાય, સંત અમર થઈ જાય. જે દાતા જે સુરવીર કવિની જીભે ચડ્યો હોય એ અમર થઈ જાય. અને આ જેને કીર્તિના કોટ કાંગરા જેને ચીણ્યા છે એની વાતો રહ્યું છે, એના ઇતિહાસો રહ્યા છે. એના માટે થઈને કવિની કલમો હાલી છે, કારણ કે કવિ છે શક્તિનો ઉપાસક છે. જ્યાં જ્યાં વિશિષ્ટ શક્તિ ભાળી છે, કોઈનામાં દાતારીની, કોઈમાં સુરવીરતાની, કોઈનામાં માનવતાની, કોઈનામાં ખાનદાનીની, જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ છે, જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ છે શક્તિની, એ કવિએ ઉપાસના કરી છે, એના વર્ણનો કર્યા છે. જેને કીર્તિના ગઢ ચીણ્યા છે, કીર્તિના કાંગરા ચીણ્યા છે. નામ રહંતા ઠકરા, આ નાણા ને નહીં રહંત, કીર્તિ હુંદા કોટડા, પછી પાડ્યા એ નહીં પડંત. આ તો નામ રહંતા ઠકરા, નાણા ને નહીં રહંત. ફક્ત નામ રહીએ છે, પૈસો નથી રહેતો. અહીંયા કીર્તિ રહીએ છે, કારણ કે ધન, જોબન, મહેમાન, મેઘ આ કાયમ રિયા ન કોઈ, પણ એમાં કિરત કમાણા હોય એ રહેશે રણમલ રાઉત. અહીં ધન, જોબન, મહેમાન, મેઘ આ કાયમ રિયા ન કોઈ. મહેમાન કાયમ નો રહીએ, વરસાદ કાયમ નો રહીએ, જુવાની કાયમ નો રહીએ, એમ જોબન કાયમ નો રહીએ, એમ ધને કાયમ રહેતું નથી. લક્ષ્મી અતિ ચંચળ છે, પણ એ આવી હોય અને એ સમયે કોઈ કીર્તિના જે ગઢ ચણી દીધા છે એ કાયમી માટે અમર રહ્યા છે. એવી અમર કીર્તિને વરેલા કડીખમ વ્યક્તિની મારે આજે વાત માંડવી છે. આજી નદીની કાંઠે તારાણા નામનું પંખીની માળા જેવું ગામ, એ પંખીના માળા જેવા ગામની માલિકો આજ હોપો પડી ગયો છે. કારણ અમદાવાદની ચડાઈ નાનકડા એવા ગામની માથે આવે છે. જોરાળા જમ જેવા જોધા એ તારાણાના તખત પર ચડ્યા. તુર્કના જોરાળા જમ જેવા ઘણ જોધા, પણ રાજપૂતી રીતને રાખવા રણમલે કમર તો કસી હતી લડી લેવા. એ રણમલસિંહજી નામના રાજપૂત, એના ઘરના ની માથે અમદાવાદ સુબો મોહમ્મદ બેગડાની નજર પડેલી, અને ઇજ્જત બચાવવાની જ્યારે વાત આવી અને ઉભી રહી છે ત્યારે થોડી વાર તો રાજપૂતે કમર કસી લીધી કે લડી લેવું છે. કારણ કે પુત્ર ત્રિયા કાદ ધન રક્ષા નીકે કીધું તું હે, પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા સુકાદ है, पुत्र त्रिया नासत ही आपको बचाई लीजिए, पुत्र त्रिया फिर है न अंग को इलाज है, धन जाता राखे कुल, कुल जाता राखे जीव, जीव जाता राखी लीजिए. वाको नाम लाज है, कारण के लाज गए गए कीर्ति, कीर्ति गए गयो मान, मान गए जीवित तो मृत्यु के समान है. लाज ने, इज्जत ने, कीर्ति ने बचावी लेवा માટે થઈ અને રાજપૂતે કમર કસી. સાના માણસોએ સમજાવ્યો સાનમાં, ડાયા માણસોએ કીધું સતા હામું સાનપણ નકામું છે, મુઠ્ઠી જેટલા માનવીઓ આપણે કઈક ઉપાય ગોતીએ, ઉતાવળ ન કર. વિપત્તિ પડી છે, વિપત્તિમાંથી કંઈક માર્ગ લઈ. ડાયા માણસો વિપત્તિમાં કંઈક માર્ગ ગોતવાની કોશિશ કરે, કારણ કે વિપત પડે એના વલખીએ અને વલખે વિપત ન જાય. વિપતે ઉધમ કીધીએ તો પછી ઉધમ વિપત ને ખાય. વિપત પડે એના વલખીએ અને વલખે વિપત ન જાય. ઉતાવળાસો બાવળા અને ધીરાંસો ગંભીર. હૈયા દરપત રાખી રાજપૂત રણમલસિંહજી થોડો વિચાર કર. આપણે મુઠ્ઠી એક રાજપૂતો આવડી મોટી સેનાની સામે કેમ થઈ શકીએ? આ તો કપાઈ જવાની વાત છે. શું કરવું? પ્રાંત છોડી દે, પછી થવાની હોય થાય. ઈસવીસન 1484 સાલ અડધી રાતે એ રાજપૂત રાણી રાજમતીને ગોળામાં બેહાડી, કુંવર અભયસંગને બેહાડી તારાણા છોડી અને ભાઈ નીકળી ગયો. એ ધુમાડવા કરતા ઘોડદલી ભાગે જાય. હયામાં ક્યાંય ચેન નથી, ક્યાં જાવ. પાછળ અમદાવાદનું કટક પીડ્યું છે, મોહમ્મદ બેગડાનું કટક પીડ્યું છે, સૈન્ય પીડ્યું છે. ઇજ્જત બચાવવી છે, આબરૂ બચાવવી છે.
રાજપૂતી રીતને બચાવવી છે અને રાજપૂત ઘોડી લઈને ભાગે જાય છે. એમાં મોટા દહીંસરા ગામના પાદરની માલિકોર ઘોડી આવી. મોટા દહીંસરા ગામના પાદરની માલિકોર ઘોડી આવી અને રાજપૂતના હયાની માલિકોર વ્યક્તિની યાદી આવી. ઠેઠ કચ્છ, બરડો, બારાડી, હાલાર હોરરથી લઈ અને આભલક જેની કીર્તિ આંબીતી એવા અડીખમ આયરનું નામ હૈયાની માલિકોર ગુંજવા માંડ્યું. અને રાજપૂત એના ધર્મપત્ની કુંવર અભયને લઈ અને મોટા દહીંસરા ગામની માલિકોર, નાનકડા એવા ગામની માલિકોર રાજપૂત આયરને આંગણે આવી અને ઉભો રહ્યો. એ રાજપૂતને એવો વિચાર થયો કે પાછળ સૈન્ય છે, ક્યાંય આજ ને તો કાલ, કાલ ને તો 5 દી પછી ક્યાંય કદાચ ને પકડી લઈએ, પણ અમે 2 માણસ અહીંથી નીકળી જાય અને દીકરાને જો અહીં રાખતા જઈએ તો આયરનો આશરો છે, દીકરાને મોટો કરી દે તો મારો વંશ વેલો રહી જાય. ઠેઠ કૃષ્ણથી માંડી 9 ગણ સુધીના ચિત્રો એના હૃદયની માલિકો તૈયાર થયા કે આ ખોરડું છે. અવની પર આહિર કુડ અને હમીર ન હોત હયાત તો કંસને હાથે કપાત, પછી દેવકી તારો દીકરો. આ ખોરડું છે. દર ધમણા પાંડર હિંગા અને જોકુડ આહિર ન હોય તો મેયું માગણ અને મંડળી કે અધર ઉચાળા હોય. અહીં દર ધમણા પાંડર હિંગા અને જોકુડ જાહિર ન હોય તો મેયું માગણ અને મંડળી અધર ઉચાળા હોય. દુનિયા ઝાકારા દીએ જેને રાખે નહીં ઘરમાં રાણ, એને માથા હાટે મૂલવે તો આહિરના ઈંધાણે તો દુનિયા ઝાકારા દીએ. જગત આખું એમ કે તું જવા દે, જવા દે, જવા દે, જવા દે. મોટી મોટી મેળીયું એ જેથી દીધેલો ઝાકારો, તેથી આહિરડે દીધો તો આવકારો. આ ખોરડું છે. અને આયરની આંગણે આવી અને રાજપૂત ઉભો રહ્યો છે. આહિરવની પર કુરુધરની દર જા ઘર ગિરધર આ વસ્યો. એક વખત જે ખોરડે પ્રશ્નમાં આવ્યો તો એ આહિરની આંગણે આવી અને રાજપૂત ઉભો રહ્યો. બધા મકવાણાને ખબર પડી અને દોટ મૂકી, ગળગળતી દોટ મૂકી ઘોડાને લગામ ઝાલી. રણસિંહજી હેઠા ઉતરો, છાયસું પીઓ, મારા મહેમાન થાવ. આપા બોજા ઉતરવાનો સમય નથી. કેમ એ વિગતથી વાત કરી, મારી પાછળ કટક પડ્યું છે. આ એક કામે આવ્યો છું કે શું કે કદાચ ને ક્યાંય રખડી રદડી કે સેનાના હાથમાં આવીને મારું જો મોત માંડ્યું છે તો મને મોત ભેટી જાય એનું મને દુઃખ નથી. મારા દીકરાને તારે ત્યાં મૂકી જાઉં છું, મારો વેલો રહી જાય ને તોય ઘણું નહીં. બોધા મકવાણાએ કીધું કે આ ખોડિયાની માલિક પ્રાણ છે ત્યાં સુધી જો આ ભાઈનો વાળ વાકો થવા દઉં તો આયરાણીનું ધાવણ લાગે. દરબાર આપ ચિંતા ન કરો. એ દીકરા અભયને મૂકી અને ભાઈ એમ કહેવાય છે કે સુરજબારીની ખાડી ઉતરી અને રાજપૂત કચ્છની ધરતીની માથે ઉતરી ગયો. ભાઈ આ બધું ધીમે 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 સમય વેતો ગયો. એમ વાત વેતી ગઈ. એ વાવડે વાત પલાણ કરી અને અમદાવાદ સુધી પહોંચી. મોહમ્મદ બેગડાના કાનની માથે વાત ગઈ. અને એક દિવસ એ મોહમ્મદ બેગડાના માણસો દહીસર ગામની માલિકો આવી અને ઉતારા નહીં ખાય. કહા હે બોજા, બોલાવો. આવ્યો ભાઈ અડી ખમાયર. એ કાટ 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 ચોરાના પગથિયા ચડ્યો. છાતીની ઢાલ જેવી કરીને ફાડ ફાડ જેવડી આંખો. એ કદાવર દે એ ચોરે આવીને બેઠક લીધી. કેમ બોલાવ્યો? અડગ આદમી બેઠો, મુછ ભલી જેના મોઢા ભલા, જેના કરમીન ભલા કપાળ. આ ઓછાયા પણ નો ડગે આવો ઠડણ નર થોભાણ, જેની મુછ ભલી, જેના મોઢા ભલા, જેના કરમીન ભલા કપાળ. પોતે તો નો ડગે પણ જેના ઓછાયા પણ નો ડગે, જેનો ઓછાયો ઠડકે નહીં આવો ઠાડણ નર થોભાણ. ચોરે બેઠક લીધી. અને સુબાના માણસોએ કીધું કે આપા બોધા સાંભળ્યું છે કે નર્મલના વંશને તમે ઉછેરી રહ્યા છો, મોટો કરી રહ્યા છો, અમારા દુશ્મનને તમે હિંગરો છે. અમે સમજીએ છીએ એ બાળક છે,
અમને સોંપી દો, અમે બાળ હત્યા નહીં કરીએ, પણ દીકરાને સોંપી દેહો તો રણમલ અમારા હાથમાં આવી જાય, રણમલસિંહજી અમારા હાથમાં આવી જાય, માટે બાળકને એમને સોંપી દો. વધુ કે મને ખબર જ નથી બાપા કેનો બાળક, હું બાળક, ક્યાં બાળક, કેવો બાળક. ડગતો નથી ભાઈ. સુબાના માણસો એ સામે સમજાવ્યો, દામે લલચાયો, પછી દંડથી ડરાયો અને ભેદે ભારી. ઘણા પ્રકારની બુદ્ધિ વાપરી, સામથી સમજાવ્યો, ડેગો નહીં. દામે લલચાયો, માયાની લાલચ દીધી, માયાએ લલચાયો, દામે લલચાયો, પણ ડેગો નહીં. દંડે ડરાયો. બધા અમારું કયું માન નકર દૈસરની ધરતી માથે મીઠાના હળ હકવી દેશ. કે ભાઈ વાત સાચી, પણ મને કોઈ ખબર નથી કેનો કુંવર, ક્યાં કુંવર, કેવો કુંવર. ભેદે ભારી. ઘણા પ્રકારની રાજનીતિની ભેદની રમતી રમાણી. સામ દામ દંડ અને ભેદ, ચારે ચાર પ્રકારના શસ્ત્રો વાપર્યા, છતાં અડીખમ આયર જેથી ડેગો નહીં. ત્યારે સુબાના માણસોએ કીધું કે જનેતાને બોલાવો. કે કેમ? કે માં છે, બોલાવો. અને આ બાજુ માણસોને હુકમ કર્યો કે ગામમાંથી સુતારોને બોલાવો. અને આવ્યા ભાઈ ઉતારો, ધ્રુતા 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 94 પગથિયા ચડ્યા. એ બધા મકવાણાના પગની ઘૂંટીની માથે શિયારડી મંડાવી અને મીંડા ઉતારો શિયારડી ફેરવવા, એ છેદ મીંડું પડવા, હાડકાની મંડી કણસું ઉડવા. એ શિયારડી ફરે છે, પણ જેમ જેમ ઘરાર 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 એ લોહ ફરતું જાય છે, એમ એમ બોધાના મુખનું તેજ વધતું જાય છે. આહિરની અમીરાત ટપકે છે, નૂર ટપકે છે, તેજ વધે છે, ડગતો નથી. અને એમાં માણસોએ કીધું કે ના જનેતા આવે છે, જનેતાને બોલાવો. અને તેજી અડીખમ આયરાણી 94 પગથિયા ચડી. સુબાવને એમ કે માં છે, માનું હૃદય છે ને દ્રવી જાહે. દીકરાના પગની માલિકો શિયારડી હાલતી એ જનેતા જોઈ નહીં શકે. અને કદાચ ને બોજો નથી બોલતો, પણ તો માં બોલી જાહે. માં આ દીકરાની વેદનાને જોઈ નહીં શકે, કારણ કે માં છે. અને આવી ભાઈ જનેતા, અને આવી ભાઈ જનેતા એ બુઢી આયરાણી ચાંદીના પતરાના જેવા વાળ થઈ ગયા છે, કાળું ઓઢણું ઓઢ્યું છે, હાથની માલિકો લાકડીનો ટેકો છે, એ મુખમાં તે કળશલીઓ પડી ગઈ છે, અવસ્થા દેખાય છે. 94 પગથિયા ચડી ધીમે 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 અહીં શિયારડી હાલે છે, ઉતારું એ નેત્રા ખેંચે છે, એ ઘૂંટીની માલિકો શિયારડી છેદ પાડે જાય છે, હાડકાની કણસું ઉડે જાય છે. અને આવી જનેતા એ થોડીક હાડકાની કણસ ભેરી કરી અને પોતાના નાક પાસે લઈ આવી, એક ઊંડોથી શ્વાસ લઈ એ આમ ખખેરી જાદરમાન આયરાણી હાલતી થઈ. કોઈ પૂછ્યું, માં શું આવ્યા હતા, હું લીધું, હું હુંઘું? એ મરક મરક દાંત કાઢીને આયરાણી એટલું બોલી હતી કે બોધાના પગમાંથી જે હાડકાની કણસું ઉડે છે ને એની સુગંધ લીધી. કે એમાં કેમ સુગંધ લીધી? કે સુગંધ તો એટલા માટે લીધી હતી કે હું જોતી હતી કે બોધાના હાડકાની માલિક હજી મારા ધાવણની સુગંધ આવે છે કે નહીં. કે આવે છે કે હા, મારા ધાવણની સુગંધ આવે છે. હવે મને હૈયા સુધી વિશ્વાસ છે કે મારો ભોજો નહીં ડગે, મારો ભોજો નહીં ડગે. આ ધાવણની તાકાત. અને અહીંયા શિયારડી મંડી ફરવા. ઓહો, એ ઘણા ઘણા પ્રકારે એના શરીરને વિંધવાની કોશિશ કરી, પણ અડીખમ આયર ડીગો નહીં ભાઈ. અડાભીડ મરદ ડીગો નહીં. એ તો મૃદાનગી છે. હા, દેવું, મરવું, દાજવું, ઝાલવી, ખગારી, ઝટ,
કલો કહે સુની ઠાકરા એટલી વહીમની ખતરી વટ એ તો દેવું મરવું અને દાદવું પછી જાલવી ખતારી. ધર્મને હાચવી રાખવો, આશરા ધર્મને હાચવી રાખવો, એ તો તલવારની ધાર માથે હાલવા દેવી છે. ધર્મને હાચવો ને, દેવું મરવું, બીજાને ખાતર પોતાના પ્રાણને હોડની અંદર મૂકી દેવા બહુ અઘરું છે. એ પોતાના પગની માલિકો શિયારડી હાલે છે. આગળી માની જાય. એ હુતારો થાકી ગયા, હુતારોના બાવડા રહી ગયા, એ પગ વિંધાઈ ગયો, હાડકાની કણસી ઉડી ગઈ. પણ આદમી એકનો બે નથી. મને ખબર જ નથી કોણ અભય, કોણ કેનો દીકરો, ક્યાં દીકરો. એકની બે વાત ન કરી. અભય સંગ રાજને અભય પદ આપીને વિંધાવે શરીરને વીર ભોજો. હે અભય સંગ કુંવરને અભય પદ આપીને વિંધાવે શરીરને વીર ભોજો. એ પૈની સુગંધને પીછાણી આયરાણી વધીતી એટલું કે આ હીરો કોક આવા હોજો. હકડે ઠઠ માનવ મેદની ઉભી હતી અને જનેતાએ પડકારો કરીને કીધું તો કે હે આયરના દીકરાઓ, થાવ ને તો મારા ભોજા જેવા થઈ જાઓ. પૈની સુગંધને પીછાડી જનેતા ઉચરી કાહીરો આવા હોજો. એ ભોજો એકનો બે નથીઓ, ભોજો ડેગો નહીં. હારી ગયા સુબાના માણસો, હિંમત હારી ગયા. શિયાળડી મંડાવી અને હિંમત હારી ગયા. એટલે તો કવિએ કીધું છે કે અળગ અડા ભીડ ડેગો નહીં દઈ સરે, અળગ અડા ભીડ ડેગો નહીં દઈ સરે, અને કલબલાની ફાવી નહીં કોઈ કારી. કલબલી ભાષા બોલનારા, કલબલાઓની ફાવી નહીં કોઈ કારી. આ રણમલના વંશને રાખ્યો રીણમાં, પછી ભોજાની કીર્તિ વધીતી ભારી. રણમલના વંશને અહીં રાખ્યો રીણમાં, ભોજાની કીર્તિ વધીતી ભારી. એક તો કીર્તિ હતી અને એમાં આ પ્રસંગથી એની કીર્તિ આભે અડી ગઈ હતી. છોડી નહીં કુળની શાન, બહાદુર હીરના બેટા, અડીખમ આભના ટેકા. અને છતાં જેણે પોતાની ઇજ્જતને આબરૂને જેને જાળવી રાખી છે, દીકરા દેને જાળવી રાખી છે, શરીર વિંધાવીને જાળવી રાખી છે. અરે પોતાના દીકરાઓની માથે ગરદન મુકાવે, તલવારું મુકાવી અને જેણે પોતાની શાનને જાળવી રાખી છે.